હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોંગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનો સ્વાધ્યાય 6.2 અને તેનો દાખલા નંબર 2. અને દાખલા નંબર 2 જેવા જ જો કોઈ પણ દાખલા તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 9 અને તેનું પ્રકરણ 6 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર છઠ્ઠા પ્રકરણના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.2 અને એનો દાખલા નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આકૃતિ 6.14 માં જો AB સમાંતર CD અને EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 અંશ છે તો ખૂણો AGE અને ખૂણો GEF અને FGE મેળવો. આ જે ત્રણ ખૂણાઓ છે ને આપણે મેળવવાના છે અને એક જ માપ મને આપેલું છે. એ કયું આપેલું છે? GED બરાબર 126. પછી આપણે આગળના જેટલા માપ શોધવાના કીધા છે ને એ આપણે અહીંયા શોધવાના છે. તો સૌપ્રથમ તો જે બાજુમાં આકૃતિ આપેલી છે ને એ આકૃતિને હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને આકૃતિ આપેલી છે, આ માહિતી આપેલી છે અને આ ત્રણ જે ખૂણાના માપ છે ને મારે શોધવાના છે. તો કેવી રીતના શોધશું? કે જો સૌપ્રથમ તો અહીંયા આપણે જોવા જઈએ તો આ AB અને CD એ શું છે કે સમાંતર રેખાઓ છે. એટલે હું અહીં લખી અહીં રેખા AB સમાંતર CD હોવાથી સમાંતર CD છે તથા હવે આની અંદર જોઈએ તો આ બે રેખાઓ છે અને GE જો આવી રીતનું છે એટલે આમ પ્રકારે જોવા જઈએ તો GE એની શું થાય છે? છેદિકા થાય છે. બરોબર. આ G ને E આના પ્રમાણે જોવા જઈએ તો અહીંયા G છે, ધારો સમજી લ્યો કે અહીંયા E છે તો એ શું બને છે? એની છેદિકા છે. એટલે હું અહીં લખું તથા GE છેદિકા છે. બરોબર. એ છેદિકા છે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા જે ખૂણો બનતો હશે આ આખો ખૂણો E અને આ ખૂણો બે કેવા થશે? સમાન થશે. આ ખૂણો એટલે શું થાય કે GED. બરાબર. એટલે હું અહીં લખું ખૂણો GED બરાબર બીજો ખૂણો કયો થશે? કે આ થશે AGE એટલે આ બાજુનો ખૂણો એટલે લખું ખૂણો AGE. આ બે સરખા થાય. હવે આપણે એટલી તો ખબર છે GED નું માપ કેટલું છે? 126. એટલે જે GED છે ત્યાં મૂકી દો 126 અંશ બરાબર શું થશે? ખૂણો AGE. એટલે આપણે આ ખૂણો AGE છે ને એનું માપ ઓલરેડી આપણે મળી ગયું છે. કેટલું મળ્યું છે? 126 અંશ. એટલે આ જે પેલો ભાગ હતો ને એ આપણે સોલ્વ થઈ ગયો. હવે શોધવાનું શું છે? GEF. એટલે જોઈએ GEF એટલે આ માપ મારે શોધવાનું છે. હવે ઈ માપ કેવી રીતના શોધી શકાય? કે આની અંદર જોવા જાય તો આસન્ન કોણ જોવા મળે છે? એક આ ખૂણો ને એક આ ખૂણો. અને આની અંદર આપણે શું કીધું હતું કે EF લંબ CD છે. આપણે એટલું કીધું હતું કે જે આ EF છે ને એ CD ને લંબ છે. લંબ છે એટલે એનો મતલબ એવો થયો કે આ ખૂણો કેટલાનો બને? 90 અંશનો બને. એટલે મારે લખવું હોય તો આમ લખી શકું ખૂણો FED બરાબર કેટલા થશે? 90 અંશ. એટલે આ માપ મને કેટલું જોવા મળે છે? 90 અંશ મળે છે. એ તો ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું છે કે આપણી પાસે આખે આખો ખૂણો છે GED. એટલે મારે લખવું હોય તો કંઈક આમ લખી શકું કે ખૂણો GED. હવે GED બને છે કેવી રીતનો? કે પેલા ખૂણો આવે છે GEF. ખૂણો GEF અને એને પ્લસ FED આપણે કરીએ એટલે મળી જાય ખૂણો FED. હવે GED નું માપ આપણી પાસે છે કેટલું છે? 126 એટલે અહીંયા મૂકી દો 126 અંશ. આ GEF તો મારે શોધવાનું છે એટલે એને એમ નામ રાખું છું કે GEF અને પ્લસ આ જે માપ છે આપણે અહીંયા મળેલું જ છે કેટલું છે? 90 છે એટલે અહીં મૂકી દઉં છું 90. હવે 90 આ બાજુ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ. એટલે કંઈક આવું થશે કે 126 માઇનસ 90 બરાબર શું થશે? ખૂણો GEF.
એફ. હવે જો આપણે એનું સાદુરૂપ આપી તો 126 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 90 બાદ કરવાના છે. તો જો 6 માંથી 0 જાય તો કેટલા વધે? 6. 2 માંથી 9 જાય નહીં, એટલે અહીંયા મૂકી દો 0 ને અહીંયા મૂકી દો 10, અથવા તો ડાયરેક્ટ તમે 12 માંથી બાદ કરી નાખો તો એ જ જવાબ આવવાનો હતો. હવે 10 ને 2 કેટલા થયા? 12. 12 માંથી 9 જાય તો કેટલા વધે? કે 12 માંથી 9 જાય તો વધે છે 3, એટલે અહીંયા કેટલા વધ્યા? 3. એટલે આપણે કેવું હોય કે ખૂણો GEF બરાબર આપણે કેટલા જોવા મળે છે? 36 અંશ. એટલે અત્યારે હવે આ જે GEF છે ને એનું માપ આપણે અહીંયા મળી ગયું છે. હવે આપણે શોધવાનું શું છે? FGE. હવે જોઈએ કયું કયું માપ શોધવાનું કીધું છે? FGE. એટલે આ માપ છે ને એ માપ શોધવાનું છે, એટલે આ માપ કેટલું થાય, બરોબર, એ મારે અત્યારે શોધવાનું છે. હવે એ શોધવા માટે આપણે શું કરવું? તો હું અહીં લખું છું. હવે જો આ બાજુને ધ્યાનમાં લઈએ તો આ આખી રેખા છે ને ત્યાંથી આ રીતે એક કિરણ આવે છે. આ બાજુનું માપ આપણે ખબર છે કેટલું છે? 126. અને આ બાજુનું માપ મારે શોધવાનું છે. અને આ શું છે? આખી રેખા છે. તો આ બે ખૂણાને રેખિક જોડના ખૂણાઓ કહેવાય, બરોબર. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે પેલા તો એ બે ખૂણાઓ લખું છું. કયો ખૂણો? તો કે ખૂણો AGE, ખૂણો AGE પ્લસ બીજો ખૂણો કયો થશે? તો કે ખૂણો થશે FGE. ખૂણો FGE બરાબર કેટલા થાય? 180. શા માટે? તો કે રેખિક જોડના ખૂણાઓ છે, બરાબર. રેખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો એટલો થાય છે. હવે AGE નો માપ આપણી પાસે છે. જો આમાં જ આપણે શોધેલું હતું, આ રહ્યું જો આ AGE નો માપ, બરાબર. AGE નો માપ કેટલું છે? 126. એટલે હું અહીં મૂકી દઉં 126 પ્લસ આ માપ તો મારે શોધવાનું છે, એટલે હું અહીં રાખું છું FGE બરાબર કેટલા થાય? 180. હવે 126 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે કંઈક આવું થશે. ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. આ બે ની બાદબાકી કરી નાખી. આ 180 છે એમાંથી મારે બાદ કેટલા કરવાના? 126. 0 માંથી 6 ના જાય એટલે અહીંયા 7 થઈ જશે ને અહીંયા કેટલા આવી ગયા? 10. 10 માંથી 6 જાય તો કેટલા વધે? 4. હવે 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. અને આ 1 માંથી 1 જાય એટલે કેટલા મળે? 0. એટલે આપણે જો અહીંયા કહીએ તો ખૂણો FGE બરાબર મને કેટલું જોવા મળે છે? 54 અંશ જોવા મળે છે. તો આ જે 3 માપ આપણે શોધવાના કીધા હતા ને, 3 માપ અત્યારે આપણે અહીંયા મળી ગયા છે. અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.